કેમ બેન રડો છો? તો હું કરું, છોકરા કાયદા નહીં તો હું કરું, એટલે છોકરાનો કોઈ સાથ સપોર્ટ જ નથી. કાંઈ નહીં. અમે આ બહુ હેરાન થાય છે એટલે ઠંડીમાં હેરાન થાય છે. પાણી આ બધું પાણી અંદર પાણી આવી ગયું છે. પાણી આવે. તો કાકા, પેલા તો હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું અને મારું નામ અંકિત છે. તમારું નામ શું છે? મારું બાનું નામ બટુકભાઈ છે, અમે ભદ્રોળિયા. બટુકભાઈ. બેન તમારું? ગૌરીબેન બટુકભાઈ. ગૌરીબેન બટુક. છોકરીનું નામ પરી છે. પરી નામ પરી સીધી. છે. છોકરીનું નામ પરી છે. હા, પરી સીધી. પરી સીધી બટુકભાઈ. તો કાકા, અત્યારના પરિવારમાં કોણ કોણ છે? અમારા પરિવારમાં ખાલી મારા 2 છોકરા અને એક અમારી છોકરી અને મારા ઘરની ઘરવાળો. એ છોકરા છે એનું કરી ખાય છે, નોખા રહેશે પડદેવું. એટલે તમારા બીજા 2 છોકરા છે એ અલગ રહે છે તમારા? અલગ રહેશે. એ ક્યાં રહે છે? એ પડદેમાં રહેશે. મુંબઈ બાજુ વયા રહે છે, કપડાનો વેપાર કરે. એટલે મુંબઈ બાજુ રહે છે. હા, આ છોકરી છે નાની તમારી? નાની છોકરી. એ ને અત્યારમાં તમે પરિવારમાં 3 જણા જ છો? હા, 3 જણા જ છીએ. બીજું કોઈ નથી પરિવાર? બીજું કોઈ બીજું કોઈ નહીં. તો કાકા, તમે શું કામ કરો? હું ખેતીવાડીમાં કામ કરું છું. કપા વેણવાનું, મણિયો કપા 1.5 મણના 150 રૂપિયા. તો આખા દિવસમાં 2 મણ વેણું 300 રૂપિયાનું કામ છે અમારે. એટલે એક દિવસનું 300 રૂપિયાનું કામ થાય છે. હા, 300 રૂપિયા. તો રોજે મજૂરી મળી રહી કે? ક્યારેક મળે, ક્યારેક ન મળે. અત્યારે વરા અમારે ખરાબ છે ને, વરસાદ બહુ થયો ને એટલે અમારે બહુ પાણી પડ્યું, અમારે અનાજ પણ પલળી ગયું. બહુ તકલીફ અમારે આવે તો અમારા પાડોશી વાળા છે એમને ઘરે અમે વયા રહીશું રહેવા. બહુ વયા. એને કાકા, તમે રડો નહીં, હું આવ્યો છું તમારી કંઈક મદદ કરીને જ જઈશ. તો તમે આ ઝૂંપડાની અંદર રહો છો? કેમ કાકા રડો છો? અમે આ બહુ હેરાન થાય છે એટલે ઠંડીમાં હેરાન થાય છે. સાચી વાત છે. તો વરસાદમાં કાકા કેવું હતું તમારે અહીંયા? પાણી આ બધું પાણી અંદર પાણી આવી ગયું હતું? પાણી આવે. તમે એટલા આમ ઝૂંપડામાં જ રહો છો? આટલામાં અમે હોય. બહુ જાજુ વાવાઝોડું આવે ને તો અમે આ પાછળ વાળાનું ઘર છે ને એમાં હોંસરીમાં, પાડોશીના ઘરમાં જતા રહો? હોંસરીમાં રહેલું. તો કાકા, દુઃખ નહીં થતું હોય કે આવી પરિસ્થિતિમાં રહેવું કેવું અઘરું બની જાય? શું કરું, અમારે પાસે પૈસા બનવા પડે ને. પૈસા હોય તો કરે ને. હતા પૈસા તો છોકરા અમને લગ્ન કર્યા તો એ બધું અત્યારે નોખા થઈ ગયા. એટલે તમે એની પાછળ પૈસા ખર્ચ કર્યા પણ અત્યારમાં કોઈ મતલબ સાથ સપોર્ટ નથી આમ? આ સપોર્ટ નથી થતો. એવું છે. તો બેન, તમે શું કામ કરવા જાઓ? અમે મજૂરી જ કરવા જાવ, કોઈ કડિયા કામે, કોઈ 200 રૂપિયા આપે તો એનું ગુજારણ કર્યા કરું. એટલે 100-200 રૂપિયા મળે ને એની મજૂરી કરો છો. તો તમારું ગુજરાન કઈ રીતના ચલાવો છો બેન? ગુજારણ દાડી કરીને એક દી મળે તે નહીં મળે, કોઈ કપડા આપે, કોઈ ગોદડી બનાવી, કોઈ એવું કરવી એનું. કે ભાઈ દુઃખ તો ઘણું થાય છે. શું દુઃખ થાય? ઘર નહીં, પૈસા નહીં, કેમ બનાવશું મકાન, એવું દુઃખ થયા કરે. તો ખાવાનું કરું કે ઘર બનાવું? અત્યારમાં તમારે નાની છોકરી છે તમારી? હા, નાની છોકરી છે. કેટલા વર્ષની છે? 2 વર્ષની. 2 વર્ષની જ છે. તો ઘરનું આ રાખે તો આખો દિવસ હું વહી જાઉં 200 રૂપિયામાં. એક દી જાય, એક દી હું જાઉં. એટલે એક દી કાકા જાય, એક દી તમે જાઓ, એવી રીતના જાવ છો ને છોકરીને પણ સાચવો? હા, કોઈ આડોશી પાડોશી અમને દઈ જાય કોઈ. તો અત્યારે તમારે શું તકલીફ પડે છે? તો તકલીફ તો ઘણી પડે છે. ઘઉંની, તેલની, મરચાંની ને એવું બધું બહુ પડે ને બીમાર જવા રહે પાછા.
કાકા બીમાર રહે છે, હા કેમ બેન રડો છો? બીમાર સાથ કોઈ ન દેતા કરું. છોકરાને દૂધ પાણીની તકલીફ પડે, કોઈ ઉધારે આપે નહીં. પૈસા આપો, ઉધારે કોઈ આપે નહીં. પૈસા વગર કોઈ નો આપે. સાચી વાત છે તમારી. એટલે આપણી પાસે કંઈક પૈસા હોય તો લોકો હા તો દોડીને આવે. ક્યારેક હોય ન હોય તો ભૂખ્યા પણ સુઈ જાય. તો તમે ભૂખ્યા સુઈ જાવ છો? હા છોકરીને પણ ભૂખ્યા સુડાવો? એ કોકની પાસે છોકરા કોક દઈ જાય એકા બીજી. કેમ બેન રડો છો? તો હું કરું, છોકરા પૈદા નહીં તો હું કરું? એટલે છોકરાનો કોઈ સાથ સપોર્ટ જ નથી? કાંઈ નહીં. કાકા તમારે બીજી શું શું તકલીફ પડે છે? બી કાંઈ મારે તકલીફ નહીં પડતી. મારે એક આ ઘરની તકલીફ છે બસ, બીજું કાંઈ નથી. મારે એ જ મનમાં તમન્ના છે કે મારું ઘર બની જાય, અમારા બચ્ચા બીજું કાંઈ નહીં, છોકરા પરલે નહીં. વરસાદમાં હેરાન ન થાય. અને મને તો ઓલું એસિડિટી થઈ ગઈ હતી ને, તો એ સરકારીમાં જ દવા લઉં છું. પૈસા નહીં તો શું કરું? પૈસા હોય તો આપણે પ્રાઇવેટમાં લવાય ને. સાચી વાત છે. આગળ પૈસા હોય તો આપણે સારી હોસ્પિટલમાં પણ જઈ શકીએ, અને પૈસા ન હોય તો સરકારી દવા લેવી પડે. સરકારીમાં અને સાચી વાત છે તમારી. તો અત્યારમાં તમારે રાશન કરિયાણામાં ને એમાં તકલીફ પડે છે? રાશન કરવાનું. તો તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હું આવ્યો છું તમારી રાશન કરિયાણામાં. મારી તરફથી જેટલી પણ મદદ થશે એટલી મદદ કરીને જઈશ. તમારે ખૂબ ખૂબ આભાર. બાબા તો દોસ્તો, તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારમાં ખાલી 3 જણા જ રહે છે, અને એક નાની છોકરી છે, અને 2 પતિ પત્ની છે. કાકા મજૂરીએ જાય, કોઈક વાર કંઈ 300 રૂપિયા મળે, કોઈ વાર ન મળે એમ. ને છોકરી નાની છે એ માટે બંને એકસાથે મજૂરીએ પણ નથી જઈ શકતા, કેમ કે છોકરીને સાચવવી તો પડે. તો એક દિવસ કાકા મજૂરીએ જાય છે તો એક દિવસ બેન મજૂરીએ જાય છે. એવી રીતના પોતાનું ગુજરાન ચલાવે છે. કાકાએ વાત કરી કે અત્યારમાં અમારે આ ઝૂંપડાવાળા મકાનમાં રહેવું પડે છે, અને પાણી ને એવું આવે. હમણાં ફૂલ વરસાદ આવ્યો તો તમને બધાને ખબર જ હશે કે કાકાએ કીધું ત્યારે અમારે ઝૂંપડું આખું પાણીથી ભરાઈ ગયું, અને અમે બીજાના ઘરમાં જતા રહ્યા હતા. તે અહીંયા આવા ઝૂંપડાની અંદર રહે છે, અને અત્યારમાં તેમની પાસે કંઈ અનાજ પણ નથી. તો અત્યારમાં આપણી તરફથી જેટલી પણ મદદ થાય છે એટલી મદદ કરવાની કોશિશ કરીએ છીએ. તો દોસ્તો, આ વિડીયોને એટલો શેર કરજો જેથી કરીને આ પરિવારને જે તકલીફ પડે છે કે ભાઈ મકાન નથી, તો આપણે તેમને મકાન બનાવવાનો પ્રયાસ કરીએ. તમે એક ટાઈમ વ્યસન નહીં કરો તો ચાલશે, એમાં તમારો પણ જીવ બચશે અને આ પરિવારને મદદ પણ મળી જશે. તો બસ અમારું એટલું જ કહેવું છે કે તમારથી જેટલી પણ નાનામાં નાની મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરજો. અને તમારે જો કંઈ કન્ટ્રીબ્યુટ કરવું હોય તો અમારા વિડીયોની નીચે પૂરી ડિટેલ આપેલી જ છે. અને અત્યારમાં તો બસ કાકાને એને અનાજ કરિયાણામાં તકલીફ પડે તો આપણે તેમને અનાજ કરિયાણામાં મદદ કરી આપીએ, જેથી કરીને તે પોતાનું જીવન આગળ ચલાવી શકે. બેને વાત કરી કે અમે ભૂખ્યા પણ સૂઈ જઈએ છીએ, અને નાની છોકરીને પણ કોઈક વાર ભૂખ્યા સુવડાવી દઈએ છીએ, અને દુકાને લેવા જઈએ તો લોકો ઉધાર નથી આપતા. બેનની વાત પણ સાચી છે. જ્યારે આપણી પાસે પૈસા હોય તો કોઈ લોકો આપણને ઉધાર આપે. બસ આપણથી થાય એટલે વધારે મદદ કરીએ. એક અમારાથી નથી થવાનું, પણ જો બધા સાથે મળીને કરીશું તો ચોક્કસથી થશે. તો આ પરિવારને જે તકલીફ પડી રહી છે એમાં તેમને મદદ મળવી જોઈએ. તો બસ આ વિડીયોને અમારા માટે નહીં પણ આ પરિવાર માટે વધારે આગળ શેર કરજો. કાકા, તમારે જે અનાજ કરિયાણું જોતું હતું બધું આવી ગયું? આવી ગયું. કેવું લાગે છે? અત્યારે સારું લાગે છે. મારા બાળકોને ખાવા વેચવું બહુ છે. તો શીખાશે. આ તમારે અનાજ કરિયાણું 4 થી 5 મહિના જેટલું ચાલશે. ઘઉં, તેલ, મરચું બધું જ આમાં આવી ગયું છે. તો ખુશ છો ને તમે? એટલે ખુશ થઈ ખુશ. શું કહેશો? મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આ એમના તરફથી અમને અનાજ અપાયું. મુકેશભાઈનો જ મને ફોન આવ્યો હતો કે કાકાને ખૂબ તકલીફ પડે છે તો એમને કંઈક હેલ્પ કરો તો સારું. એ માટે જ અમે આવ્યા છીએ અહીંયા. અને તમારે ખૂબ ખૂબ આભાર. કાકા, ઘરે thank you મહેમાન તમારું. ગતિ ગયા, અને અમે તો ઠંડીમાં બહુ હેરાન થઈ છીએ, વરસાદમાં હેરાન છીએ. એટલે અમારી દયા કરો, મદદ કરો તો તમારો ખૂબ ખૂબ આભાર. મારા છોકરાને તો મદદ નથી, તમે હું અમારે તમારો છોકરો જ છું કાકા, એમ સમજજો. બસ બસ અમારે બસ એટલું કરી દો ને તમારો ખૂબ. થેન્ક યુ કાકા, થેન્ક યુ. તો બેન, કેવું લાગે છે તમને અનાજ કરિયાણું આવી ગયું? સારું છે. સારું લાગે છે. હવે તમારા અનાજ 4-5 મહિના જેટલું ચાલશે. તેલ, મરચું બધું, અનાજ,
ઘઉં બધું જ છે. તો શું કહેશો? તમે અમારા દીકરા હોય તમારો બેન, તમારો ખૂબ ખૂબ આભાર. એની બેન અમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારા તમારે જેવા સારું લોકો થશે સુધી પહોંચી તમારું. શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. હા કોઈ નહીં, ચાલો તમારું ધ્યાન રાખજો.